ચાણસ્મા નગરપાલિકાની પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ 55 કિલો પ્લાસ્ટિક જપ્ત ₹15,700નો દંડ ફટકાર્યો। સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત દુકાનદારો લારી ગલ્લા ધારકો સામે કાર્યવાહી। માનનીય વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ચાલી રહેલી સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક ફ્રી ગુજરાત ઝુંબેશના ભાગરૂપે ચાણસ્મા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરોધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર પ્રેરકભાઈ ડી પટેલ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, ઉપપ્રમુખ આસુભાઈ પટેલ તથા કારોબારી ચેરમેન શિલ્પાબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ દુકાનો તેમજ લારી ગલ્લા ધારકો પાસેથી તપાસ હાથ ધરવામાં આવી હતી। અભ્યાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 26 દુકાનદારો અને લારી ગલ્લા ધારકો પાસેથી અંદાજે 55 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત નિયમોના ભંગ બદલ સંબંધિત વેપારીઓ પાસેથી કુલ ₹15,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી છે। તંત્રએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશો સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર જય કિશન પટેલ।